બુટલેગર દ્વારા મંગાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાને વરણામા પોલીસે ઝડપી પાડી બુટલેગર તેમજ કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વરણામા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ દ્વારા વિદેશી શરાબનો જથ્થો એક કન્ટેનરમાં મંગાવવામાં આવ્યો છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન એમપી પાસિંગનું કન્ટેનર રતનપુરથી શંકરપુરા રોડ પર झील एस्टेट पासे मળી આવતા પોલીસે તેને કોડન કરીને તપાસ કરવા જતાં ચાલક તેમજ બુટલેગર રાકેશ જયસ્વાલ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા। કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કન્ટેનરમાં મૂકેલા વિદેશી શરાબની ગણતરી કરતા 12,000 નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી। વરણામા પોલીસે 17,68,000 રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો તેમજ 10 લાખની કિંમતના કન્ટેનર મળીને 27.68 લાખનો મુદ્દામાલ કબજે લઈને બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તેમજ MP 13ZH3925 કન્ટેનરના ચાલકને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।